સમાચારોની શરૂઆત કરીએ। મહાકુંભ માટે એસટીનું ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું છે। ગણતરીના કલાકોમાં જ ફૂલ થઈ ગયું છે એસટીનું આ બુકિંગ। આગામી 26 ફેબ્રુઆરી સુધી આ બુકિંગ થવાનું હતું। જો કે મહાકુંભ માટે એસટીની વોલ્વો સેવાઓ ફૂલ થઈ ચૂકી છે। ઓનલાઈન બુકિંગના 2 કલાકમાં જ મહાકુંભ માટે વોલ્વોનું બુકિંગ ફૂલ થઈ ચૂક્યું। સોમવારથી પ્રયાગરાજમાં કુંભ સ્નાન માટે આ સેવાની શરૂઆત થવા જઈ રહી છે। અમદાવાદથી દરરોજ પડતી એસટીનું બુકિંગ ફૂલ થયું। એસટી વિભાગ દ્વારા વધુ બસોની ટ્રીપ શરૂ કરવી પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ છે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, મહાકુંભ જવા માટે શ્રદ્ધાળુઓનો ધસારો જ એટલો છે કે એસટીનું બુકિંગ પણ ફૂલ થઈ ગયું। જી જરૂરથી એરલાઇન્સ હોય, રેલવે હોય કે પછી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એસટી વોલ્વો બસ હોય, તમામ કુંભ તરફ જતી વાહન વ્યવહાર સેવાઓ જે છે તે ફૂલ છે। મહત્વનું છે કે 27 જાન્યુઆરીથી એસટી વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ સુધીની એસટી વોલ્વો સેવા જે છે તે શરૂ કરવામાં આવનાર છે। તેનું ઓનલાઈન બુકિંગ આજે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ગણતરીની 2 કલાકમાં એસટી વોલ્વોની બસો જે છે તે ફૂલ થઈ ચૂકી છે। 2-3 દિવસનું નહીં, પરંતુ આવતા મહિનાની 26 ફેબ્રુઆરી સુધીની જે વોલ્વો સેવાઓ છે તેનું બુકિંગ અત્યારથી ફૂલ થઈ ચૂક્યું છે। પ્રતિદિન એક બસ અમદાવાદના રાણીપ બસ સ્ટેશનથી પ્રયાગરાજ વળવાની છે અને તેની 26 ફેબ્રુઆરી સુધીની બુકિંગ જે છે તે હાલ ફૂલ થયેલું બતાવી રહ્યું છે અને માત્ર ગણતરીના 2 કલાકની અંદર જ આ લગભગ મહિના સુધીનું બુકિંગ જે છે તે ફૂલ થયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે અને તેના કારણે હવે એસટી બસ દ્વારા વધુ રૂટની બસો પણ શરૂ કરવામાં આવે પ્રકારની હાલ સ્થિતિ જોવાઈ રહી છે। કારણ કે એસટી વિભાગે પણ એક પ્રયોગ કર્યો હતો કે કયા પ્રકારનો શ્રદ્ધાળુઓનો પ્રતિસાદ તેમને મળી રહ્યો છે અને તેના આધારે તેઓ તબક્કાવાર બસ સેવાઓ જે છે તે શરૂ કરશે, પરંતુ જે ડેલી રૂટીન પર એક બસ શરૂ કરવામાં આવનાર છે તેનું 1 મહિના સુધીનું એટલે કે 26 ફેબ્રુઆરી સુધીનું બુકિંગ જે છે તે હાલ માત્ર ગણતરીના 2 કલાકમાં જ ફૂલ થઈ ચૂક્યું છે। જે નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।